લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ માટે સતત 70 કલાકથી અધિકારીઓ પ્રયત્નશીલ। અમદાવાદમાં થયેલી અણધારી વિમાન દુર્ઘટના પછી છેલ્લા લગભગ 70 કલાકથી સતત પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ થાક્યા વિના કામગીરીમાં જોડાયેલા છે। સમગ્ર ઘટના સ્થળ પર બધું ખાક થઈ ગયેલા પરિસ્થિતિમાં પણ અધિકારીઓ મૃતદેહોની ઓળખ માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે। ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે, છતાં અધિકારીઓ કોઈપણ પ્રકારની કમી રાખ્યા વિના પરિવારજનોને તેમના પ્રિયજનોના મૃતદેહ સોંપી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે। જેઓના ડીએનએ મેચ થયા છે તેમના પાર્થિવ દેહને સંપૂર્ણ સન્માન સાથે તેમના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। મૃતદેહ સાથે એક પાયલટ કાર આગળ રહે છે અને પરિવાર સાથે એક એસડીએમ તથા સિનિયર પોલીસ અધિકારી પણ હાજર રહેશે। મૃતદેહ ઘરે પહોંચે તે પહેલા જિલ્લા કલેક્ટર અને એસપી પણ હાજર રહી પરિવારજનોને સહાનુભૂતિ અને માર્ગદર્શન આપે છે। પ્રથમ તસવીરોમાં કંટ્રોલ રૂમમાં મૃતદેહને ઘેર પહોંચાડવાની તૈયારીઓ જોવા મળે છે, જ્યાં દરેક પગલાંને ગંભીરતાથી અનુસરીને વ્યવસ્થા કરવામાં આવે છે। બીજી તસવીરોમાં મૃતદેહ લઈ જતા પરિવારજનોને પોલીસ દ્વારા પાયલોટિંગ આપવામાં આવી રહી છે, જેથી તેઓ સુરક્ષિત બને અને સન્માનપૂર્વક ઘરે પહોંચી શકે। ત્રીજી તસવીરમાં પોલીસ કર્મીઓ મૃતદેહને સન્માન આપી રહ્યા છે અને ચોથી તસવીરમાં પીડિત પરિવારજનોને પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સમગ્ર પ્રક્રિયામાં પ્રશાસન અને પોલીસ તંત્રની સંવેદનશીલતા અને જવાબદારી સ્પષ્ટ જોવા મળે છે।